દોસ્તો આપણે બોલે છે કે અરે આ તો ખરેખર જાદુઈ દરવાજો છે। મેં એક મુરગી નાખીને ઘણી બધી નીકળી આવી। હવે જેને ઉઠાવી લેવું પછી આ જાદુગર આ ભાઈને કહે છે કે અરે તારે શું ડબલ કરાવવું છે? તો આ ભાઈ કહે છે કે મારે આ બોટલ ડબલ કરવી છે। અને આ જેવો બોટલ નાખે છે તારે તો એક બોટલમાંથી અનેક બોટલો થઈ જાય છે। તારે ત્યાં બેસીને એક આદમી બધું જોઈ રહ્યો હોય છે કે આ સુમસામ જગ્યા ઉપર આ થઈ રહ્યું છે શું, મારે જઈને ચેક કરવું પડશે। અને આ બાજુ જાદુગર આ બેનને પૂછે છે કે અરે તમારે શું ડબલ કરવું છે? તો આ બે કહે છે કે અમારે તો આ જેટો ડબલ કરવો છે। અને આ ભાઈ વિચારે છે કે હવે તો અમે બહુ અમીર થઈ જઈશું। એટલામાં આદમી આવીને પૂછે છે કે અરે ભાઈ સાહેબ અહીંયા શું થઈ રહ્યું છે? તો આ જાદુગર બોલે છે કે તમને ખબર નથી કે આ જાદુઈ દરવાજામાં જે પણ તમે નાખશો એ ડબલ થઈને બહાર નીકળી આવશે। તો આદમી કહે છે કે હું કેવી રીતે માની લઉં, લો તમે મને આ ડબલ કરીને બતાવો। તો જાદુગર એની ચીજ ડબલ કરી આપીને કહે છે કે તમે દરવાજાની સાથે કોઈ છેડછાડ ના કરતા, હું ઘરે જઈને જલ્દીથી પાછો આવું છું। પછી આદમી એના ઘરેથી એનો કિંમતી સામાન લાવીને દરવાજામાં નાખવા લાગે છે। પણ હવે આગળની સાથે જે થાય છે જોતા પહેલા વિડીયો પર એક લાઈક કરીને કોમેન્ટની અંદર જય શ્રી રામ જરૂર લખી દેજો। પછી આદમી દરવાજામાં એની બેગ નાખે છે, તારે બેગ તો ગાયબ થઈ જાય છે।